નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે હું ફરી એકવાર આપની સમક્ષ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ એકમાંની વાર્તા આનું નામ તે ધણી લઈને આવી છું. તો ચાલો આપણે વાર્તા જોઈશું. દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળો મસળી ઉપડીને તૈયાર થતા હતા. જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી. ટાઢા ટાઢા વાવડા વાતા હતા, તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચુંદડીઓના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂપો ઉપડ્યો છે. એ વિચાર કરે છે કે ઓહો, મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ. આ બાજરો પાક્યો અમારે પરસેવે અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે. વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટોપી રહ્યા. ફરીવાર પેટમાંથી કૂટ બોલી, રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે, રાજભાગમાં નહીં તણાઈ જાય. અડધી રાતનો ગજર ભાગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતનું ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો, પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામના પાદર ઢુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુંડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી, પણ ગાડું ઊંચું થઈ નહીં. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવાય નહીં, જાય તો સતરાય થઈ જાય. તેમ પાછળ ખડું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં. આમ જગા પટેલને સાપે સસુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે, અજવાળું થશે તો ફજેતો થશે એવી બીકમાં હાંફળા ફાંફળા થતા જગો પટેલ કોઈ વટે માર્ગોની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર, જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો શાનો માનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા બોલ્યા કે જુવાન, જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને. અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા, પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનું માનું ગાડું ભરી લઈ જાય છે. પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોઠો પડશે, શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોયું, ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થયા, ઘર ભણી હાંકી ગયા. હશે હોય, બિચારા રાત દિવસ ટાળ તડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તો એ શું થઈ ગયું, એ પણ આપણી વસ્તી છે ને. આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યાને આશરે 6 માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં
ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા ના કરવાથી હવાલદારે જગા પટેલને કંઈક કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી. હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સિદ્ધને પડ્યા છો, તમે ક્યાંક બીજે મળતું નથી, હાલ્યા જાઓ ને. એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી, પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે. ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા રાચ રચીલોને ઢોર રાખણ લઈ ગાડા ભરેલી ડેલી પાસેથી નીકળ્યા. ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર, અમારી વહુઓ આણામાં 2 સારા ગોદડા લાવી હોય તે અમે વેઠે કાઢી દઈએ. અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ તોય તમારો 3 દોકડાનો અમને હડબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું. દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે મારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં. એટલે દરબારે જગા પટેલને પડખે ચડી કાનમાં કીધું કે પટેલ, જાઓ છો તો ભલે જાઓ, પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે તેવા ધણી ગોતજો હો. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ એ પટેલના હાડો હાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કોઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી, જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ આ વાતમાં હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે ને. અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે? એમ વિચારીને પટેલે ગાડો ફેરવ્યો. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણા 100 વર્ષ થયા હશે. ઈસવીસન 1923ની સાલમાં આવો જ બનાવ ગોંડલ દરબાર બા કુંભાસી વિશે બન્યો હોવાનું કહેવાય છે. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.